તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો ને? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજે અમે આવી ગયા છીએ એક એવા લોકેશને કે જ્યાં તમે પાણીના પ્રભાવથી પથ્થર તૂટતા જોઈ શકો તમે. મિત્રો તમે જોઈ શકો કે આ પથ્થર પેલા મોટા મોટા હતા, પણ આ પાણીના કારણે આ બધા તૂટી ગયા છે. અત્યારે અમે અંબાડા છીએ. અત્યારે રેસોર્ટનું કામ ચાલુ છે અને રેસોર્ટ તૈયાર થઈ જાય એટલે તમને ફરીદાન વિડીયો મોકલશું. મિત્રો અત્યારે અમે દરિયા કિનારે છીએ ને એટલું લોકેશન આવે કે ફોટાની કોઈ વાત જ ન હોય. અને બધા સારા ફિલ્મી સ્ટાર વાળા પણ અહીં ફોટા પડાવવા આવે છે. તો મિત્રો કેમ લાગ્યા તમને અમારા ફોટા? જોવો તમે, આ મારો ને કાકાનો ફોટો છે. મિત્રો દરિયાના કિનારે બને છે, રિસોર્ટ બને છે, તમે જોઈ શકો. તો મિત્રો આ એવું એક લોકેશન છે કે જ્યાં જોવાલાયક સ્થળ બનશે. અહીંયા રિસોર્ટ બની જાય પછી જોવાલાયક સ્થળ બની જશે. મિત્ર જ્યારે તમે ફોટા પડવા આવો ત્યાં ડોગનું ધ્યાન રાખજો. ડોગ બહુ છે અહીં અંદર. ઈ પાછા દેશી છે. તો મિત્રો તમે આ લોકેશન જોઈ શકો છો, કેટલું મસ્ત છે. જો મિત્રો, જો આ પાણીથી ને પણ વેલાણ પડી ગયું છે. પથ્થર ધોઈ નાખ્યો. મિત્રો તમે જોઈ શકો છો કે આ પાણીના ધોવાણના કારણે કેટલા ખાડા પડી ગયા અંદર. પથ્થરની નીચેની બધી માટી ધોવાઈ ગઈ છે. પથ્થર પણ ધોવાઈ ગયા છે મિત્રો. જો મિત્રો, તો મિત્રો તમે ઉપરથી લોકેશન જોઈ શકો છો, કેટલું મસ્ત છે. તો મિત્રો કેમ લાગ્યા અમારા ફોટા? જોવો તમે, અને તમે ડોગનું ધ્યાન રાખજો.